શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. પ્રચંડ મેધાવી શક્તિ ધરાવનાર માં અદિતિએ વામનને શાસ્ત્રો વેદો ભણાવીને તૈયાર કર્યા. બલિના યજ્ઞમાં ભિક્ષા માગવા મોકલ્યા. ભાગવતજીના પુણ્ય પ્રસંગોમાંનો આ ક્રાંતિકારી પ્રસંગ છે. બલિ જેવા સમર્થ રાજા પાસે બટુક વામન વિરાટ થયા. કથા આપણને બધાને ખબર છે. આવી મહિલાઓ કે જે સાચા અર્થમાં મહત્વાકાંક્ષાથી ભરેલી હતી, જગતના જીવોનો ઉદ્ધાર કરવા જેવો હિતેક્ષિણી હતી, હિત ઈચ્છતી હતી, તમામ પ્રકૃતિથી માનવો સુધીનું હિત ઈચ્છનારી આવી મહિલાઓ અત્યારે ક્યાંય જોવા નથી મળતી. બહુ જ સુંદર શબ્દ છે મહિલા. સ્ત્રી, નારી કહીએ ત્યાં સુધી તો ઠીક છે, પણ બૈરાઓ કહીએ, મારી બાયડી કહીએ, એટલા ગંદા શબ્દો પુરુષો બોલતા હોય છે કે આ મારી બૈરી છે, આ બાયડી છે. હા, મેં સાંભળ્યા છે લોકોને. આના જેવું કોઈ જ અપમાન નથી બહેનોનું, મહિલાઓનું. અનેક મહિલાઓ પ્રેરણાદાયક થઈ ગઈ અને તેમાંની છે આ મા અદિતિ. બીજી છે મા દેવહૂતિ, કરદમ ઋષિના પત્ની. 9 કન્યાઓને જન્મ દીધો. કરદમ ઋષિએ લગ્ન કરતા પહેલાં વાર્તાલાપ કર્યો હતો, સવાલ જવાબ કર્યા હતા, સવાલો પૂછ્યા હતા. એમાંનો એક સવાલ કરદમ ઋષિનો એવો હતો કે દેવી, મને સંસારમાં કોઈ જ રસ નથી. મારે માત્ર એક પુત્ર જોઈએ કે જેથી મારામાં રહેલી આ બ્રહ્મ વિદ્યા, વેદશાસ્ત્ર વિદ્યા જે હું એને ભણાવી શકું અને એ જગતને કહી શકે મારો પુત્ર મારી જેવો બને. મા દેવહૂતિએ પણ પ્રણામ કરીને કહ્યું કે પ્રભુ, મને પણ ભોગમાં કોઈ જ રસ નથી. બસ આટલું જ કહ્યું. તેમાં કરદમ ઋષિ સમજી ગયા. લગ્ન થયા, 9 કન્યાઓ થઈ. કરદમ ઋષિ કંટાળ્યા. હવે વનમાં જવા તૈયાર થયા ત્યારે મા દેવહૂતિએ કહ્યું કે આપે કહ્યું હતું કે એક પુત્ર જન્મ પછી હું સંન્યાસ લઈશ. આ તો કન્યાઓ થઈ છે. જે કન્યાઓ 9 કન્યાઓને ઋષિઓ સાથે પરણાવી, આ ઋષિ પત્નીઓ કહેવાય. અને ત્યારબાદ એ નવધા ભક્તિ તરીકે જગતમાં પ્રગટ થઈ. નવધા ભક્તિ એટલે કરદમ એટલે ઇન્દ્રિયોના સ્વામી, ઇન્દ્રિયોને વશમાં રાખનાર ઋષિ, અને દેવહૂતિ દેવ માટે આહુતિ આપનાર સ્ત્રી, મહિલા એટલે ઋષિ પત્ની કરદમ, ઋષિના પત્ની દેવહૂતિ. 9 કન્યાઓ આ નવધા ભક્તિ છે. સમય મળશે તો આપણે નવધા ભક્તિ ઉપર પણ બહુ સુંદર રીતે પ્રવચનો ચાલે છે આપણા. ત્યારબાદ પુત્ર જન્મ થયો. તે પ્રગટ્યા કપિલ નારાયણ. ભગવાનને જાણે છૂટકો નથી થતો આવી મહિલાઓના પેટે જન્મ લેતા. હા, ભગવાન મહિલાઓની વિશેષતા એ છે આ મહિલાઓની કે એના તપ સાધનામાં એટલું બળ છે કે પ્રભુને અવતરવાનું મન થાય. કપિલ થોડા મોટા થયા અને એ પહેલાં પિતાશ્રી તો ચાલી ગયા હતા. વચન આપ્યું હતું કે એક પુત્ર પછી હું સંન્યાસ લઈશ. કરદમ તો ચાલ્યા ગયા હતા. હવે એના પગલે કપિલ ભગવાન પણ મોટા થતા ગયા અને એ ચાલી નીકળ્યા. માએ રોક્યા નહીં. ગંગા સાગર તટ પર આશ્રમ કરી સાધનામય રહ્યા. બહુ જ લાંબી કથા છે. સાક્ષાત શિવની જટામાંથી ગંગાજી પ્રગટ થયા. ગંગાજીએ હજારો ક્ષત્રિય રાજાઓના અસ્થિ ભસ્મને સાગરમાં વહાવી અને મુક્તિ આપી. સારે તીર્થ 12 પણ ગંગા સાગર એક બાર કહેવાય છે. ભારતમાં ચારેય બાજુ સાક્ષાત્કાર થયો છે. હજારો વર્ષો, યુગો વીતી ગયા. આવી ઘટનાને કોઈ ખોટી ઠરાવી શક્યું નથી. તેથી મેરો ભારત દેશ મહાન, પણ ધર્મ સંસ્કૃતિથી આજે એ મહાપરેશાન છે. ચારે બાજુ બાવાઓ, સાધુઓ, સ્વામીજીઓ આ બધા એવા ફૂટી નીકળ્યા છે કે શ્રદ્ધાને, અંધશ્રદ્ધાને શ્રદ્ધામાં ફેરવી નાખવા માટે આ બધા કટિબદ્ધ થયા છે. સ્વામીજીઓના તો મને બહુ જ અનુભવ થયા છે. જવા દો. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી એવા નાદમાં આજે કથાકારો, સ્વામીજીઓ, બાવાશ્રીઓ આ બધાને હું જોઈ રહી છું
હા, એ નાદમાં આજની નારી પણ બાકી નથી રહી.